દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, આજે બુધવારની રજા હતી તો મેં હાર્વીને વિચાર્યું કે બાપ દીકરો ભાઈ દડવા આટો મારતા આવી અને લીલીછમ વાડીની એક મુલાકાત લઈ લે। હા, તો આમ જો મારે ભેગો હાર્વીને આવી ગયો છે। જય દ્વારકાધીશ કહી દે બધાને। એમ કહેવાય? કેવી રીતે કહેવાય? જય દ્વારકાધીશ। હા, તો હું ને હાર્વીને અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ। આમ જો આપણા ગોડાઉનમાં બેઠા છીએ, બરોબર। અને હવે આપણે અત્યાર સુધી તમે જોયું હતું ને કાળા ભટ્ટ ખેતરો, એ હવે આપણે લીલા થઈ ગયા, મસ્ત વાવણી થઈ ગઈ હતી। તો આજે આપણે આ માટો મારી હમણાં ખેતરમાં અને જોતા હોય આપણા બધા ખેતરો, બરોબર છે ને? તો વિડીયોમાં બના રહ્યો, આપણે થાય હાલતા। હવે ઉનાળે વિડીયો બનાવ્યો ત્યારે આપણે કાળા ભટ્ટ ખેતર જોયા હતા, ત્યાર પછી શું કે વાવણી નહોતી થઈ પણ એના પહેલાં આપણે આવ્યા હતા ત્યારે ઓરવેલું જે મારા મોટભાઈ ને એને બધાએ માંડવી ઓરીને વાવી હતી એ આપણે તમને બતાવી હતી। અને ત્યાર પછી આપણે વાવણી બહુ જોરદાર થઈ ગઈ છે અને એના ઉપર વરસાદ થઈ ગયો છે અને અત્યારે આપણે આમ જો માંડવી વાવી છે। આ વાડીએ બધી માંડવી વાવી છે। લીલ કઈ ગયા ને ખેતર આપણે બધે, આપણે ત્યારે હાગ જોયા હતા, ઉકાઈ ગયા હતા, હાવ પાછા આવી ગયા ને કલરમાં। જોઈ લ્યો, આપણી બદામી, નારિયેળી અને આ બધા હાગ। નીચેના કટકામાં માંડવી, થોડાક એવા મકાઈના કેરા કરેલા છે અને બાકી બધી માંડવી આપણા આખા ખેતરમાં, બરોબર। અને આ બધા છેડે ઝાડવા રહ્યા, બધા લીલા થઈ ગયા છે। ઓલી બાજુ આજે દેખાય ને આપણે લીમડા હે ને મોટા મોટા થઈ ગયા હતા, કાપી નાખ્યા હતા। જો આપણે આ તમને દેખાય ને એની જેમ, તો એ બધા પાછા કોયડા છે, ડાળું કાઢી છે, પાછા હવે વધશે। પાછા આપણે હવે કૂવા પાસે આવી ગયા, તમને કૂવામાં પાણી બતાવું। જો અત્યારે આટલું પાણી ભર્યું છે, વ્યવસ્થિત અને સારો વરસાદ હોય તો પાણી જો અહીંથી બહાર જતું હોય, એટલે કે વેતિયાણ પાણી હોય। બહુ સારો વરસાદ થાય ને ત્યારે આ સામે લીલી કડ દેખાય ને ત્યાં સુધી પાણી ભર્યું હોય અને અહીંથી પાણી બહાર જતું હોય। તો એ હજી આપણે સારું ચોમાસું જામશે અને ફૂલ સારા વરસાદ પડશે ત્યારે આપણે એ નજારો જોવા મળશે કે પાણી આપણે ગટરમાંથી જતું હોય, કૂવામાંથી વેતિયાણ થઈ ગયું હોય। આ જો રેમતે છેડ્યા છે, ટાયરમાં ચડી ગયા હતા। બીજા ક્યાં ગયા? નીચે બેઠા, ઉભો રહે દઉં જો જો નીચે નીચે વહી ગયા। જો આ કેવો બેસી ગયો, જો જા રમાડ જા, હાલ હાલ હાલ। આમ જો આવી મજા તો નહીં આવે હે અરવિંદ? એ અરવિંદ, એ હારું, આમ હરકો હરકો હાથમાં પકડ। આવું નથી હવે, આમ આમ કાન જાલી રમો ને બસ હાથ કરે, હાથ કરે। અહીંયા હુતા છે, 2-3 જ હાજર છે, ભલે બેટા બેવા દે દીકુ। હા, એ તો ધ્યાન રાખું ને। તો આની પેલા આપણે છેલ્લે જયારે વાડીનો વ્લોગ મૂક્યો હતો ને મિત્રો, ત્યારે મેં તમને બતાવ્યું હતું મુકેશભાઈ અને જયેશભાઈ માંડવી વાવી દીધી હતી ત્યારે ઓરવીન। તો અત્યારે આમ જો એનો નજારો જોવો તમે ખાલી, છે ને એક નંબર માંડવી થઈ ગઈ જોરદાર। જોઈ લ્યો, અહીંથી થોડીક પાછળ વાવેલી છે અને સામે તમને દેખાય એ આપણો ડેમ છે, બરોબર। હવે જો વરસાદ સારો થાય અને આપણો ડેમ ભરાય ત્યારે તમને ખબર છે પાણી ક્યાં સુધી ભર્યું હોય। આજે 11ના થાંભલા દેખાય ને એની પાછળના ખેતરમાં જ આપણે ત્યાંથી પાણી આવી જઈએ। તો હવે જો એવો વરસાદ પડે તો આપણે જોઈ પાણી ક્યાં સુધી આવ્યું તો એના વ્લોગમાં આપણે જોવું। અત્યારે તો બરોબર કોરો પડ્યો છે, વાવણી વ્યવસ્થિત થઈ ગઈ છે અને સારો વરસાદ પડી ગયો છે, તો બધું હાઈ ક્લાસ ઉગી ગયું છે। અને તમને હવે બતાવું, આપણે શક્તિભાઈનું ખેતર અહીંયા જ છે, એના ખેતરમાં મુકેશભાઈ હાઈ ક્લાસ માંડવી ઉગાડી દીધી છે। અને સમજો સામેથી તડકો એવો પડે છે, આંખું ખુલતી નથી, ચશ્મા ભૂલી ગયો હું, તો એની આપણે કઈ જરૂર નથી ચશ્માની, બરોબર।
આ શક્તિભાઈનું ખેતર, આ ઉપર રહ્યું ને ઈ. એને વાવણીની માંડવી છે જો. શક્તિભાઈનું ખેતર છેક ઉપર સુધી આવે. આમે ઓલા જે ઝાડવા ને બાવળિયા દેખાય ને ત્યાં સુધી. આ એક કટકું, ઉપર એવા બીજા 2 કટકા છે. હવે આપણે વાડી બાજુ વ્યા જાય. વાડી આવ્યો હોય ને ચા પાણીના કહુંબા ન થાય એવું તો બને જ નહીં. તો ચા મૂકી દીધી છે, વ્યા જાય વાડીએ અને ઠપકારીએ ચા પાણી. તો આ છે ને જો આપણું જૂનું મકાન છે બરોબર, આપણા ગઈઢિયા વખતનું કહે ને એ. સામેનો ફરજો તો પછી બનાવેલો છે, પણ આ મકાન ક્યારનું છે પપ્પા? 1984 નું ચણતર છે. માટીનું ચણતર છે ને? માટીનું ઈંટ હજી પ્લાસ્ટર અંદર થયું નથી. આમ જોઈ લ્યો, એ જમાનાનું માટીનું ને ખાલી ઈંટનું ચણતર હે, તોય હજી એવા ને એવા ઊભા હે. હા ને, સમજો બે બાજુ આવી રીતે ફરજો છે. એમાં આપણે પાલો ને એવું બધું પીડ્યું રહીએ. આમાં ઓજાર પીડ્યા હોય, જોઈ લ્યો. આ બધા ખેતી ઓજાર. અહીંયા તો ખેતી ઓજાર જ હોય ને. ગોડાઉનમાં બધું શું કે મટીરિયલ છે આપણું, ટ્રેક્ટર, થ્રેસર એવું બધું હોય. ઓજાર બધા અહીંયા હોય. આમ જો એક રૂમમાં ગાયર કરેલી કા પપ્પા? ચા બની ગયો છે. આમ જો આપણે રસોડું છે હો. આ જૂનવાણી આપણું રસોડું છે ને. હાલો આવું. આ જો એ જૂનવાણી બાયણા બધાય. અહીંયા તો લાઈટ કર્યા વગર દેખાય નહીં. હા હા, આ બાયણા બનાવ્યા ને 50 વર્ષ ઉપર થઈ ગયું. ઓહો, 50 વર્ષ જૂના બાયણા હો. મકાન ને જો કે 42 વર્ષ થઈ ગયા, સમજી લ્યો. પછી આપડા દેશી હોળી પણ એવું તો કરતા જ હોય કા શાયરી ભરો. હાલો ચા. તો એ ના આપણો કાઠિયાવાડી કહુંબો હો, તાજા દૂધનો. જો અત્યારે જ હમણાં ગાયું દોય અને તરત એની ચા છે. આ મજા છે અહીંયા કા અરવિંદ? અને આને તો અમારે એવી મોજ આવ્યા રાખે ને અહીંયા. એ ઘા નો કરતો હો, હાથમાં હું જ આમ કરતો. હા, પથ્થર ઘા કરવાનો હોય. તો વાડી આટો મારીને આપણે આવી ગયા હવે ઘરે. બોલેરો કરી દીધો એની જગ્યાએ પાર્ક. અમારા અરવિંદભાઈનો બોલો કા અરવિંદ? અને અમારા અરવિંદભાઈ જો હવે રાઇડર લઈને મેંડે બહાટી બોલાવા. હાલો, તો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક અને શેર ધબધબાટી બોલાવી દેજો. અને ચેનલને જે નવા લોકો હોય સબસ્ક્રાઈબ કરી દેજો. પડતો નહીં ભાઈ. મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.